હાલો, હા શું કરો? હા જો ઘરે આવ્યો શું વાડીએથી. છે પછી તેડવા આવવાનું બધું શું થયું? તેડવા તો તમે લોકો ગયા તા તો વયા આવો ને ખોટા ઠોકાણા એમ કરી. થોડા અમે ભાઈ આવીએ, હું ત્યાં આવું પછી મને બધા અહીંથી નોકી કે તું તારા હાથે ગઈ એમ. હા છે તો હવે એમાં એવું છે કે હવે મારે હોડી વિશે હોપારી થઈ તારું હોળી સાંભળવું વિશે બાનું એમ સાંભળવું નહીં, કોને એમ નહીં. સાંભળવું. તમે પૂછ્યું તું તમારા માને? મેં પૂછ્યું તો એ કે તારું છે તારું ઘર બાંધ લે ને ઈ કે. હા તો હા તો એને કહેવાય ને કે હવે તમે રહ્યો એનો વાંધો નથી, આપણને ભેગા રહી એનો વાંધો નથી, પણ એને એમ કહેવાનું કે બોલે ઓછું. તો મેં એને કીધું હા ઈ કે હું ક્યાં બોલું છું. તો તમે તાર બાપુજીને પૂછી લેજો ને ઈ બોલતા હોય કે ન બોલતા હોય. હાસું હોય ને તો જ મેં કીધું હોય. એ કે મને હું કઈ બોલતી નથી બેટા, ઈ કે તમારું જે છે એ તમારું બરોબર, હું કઈ નથી બોલતી ઈ કે હું હા કઈ બોલી નથી. તો પણ જઈ હોય તો ઈ આમ કરે તો મારે શું સમજવું કયો? શું જઈ હોય ત્યાં આમ કરે, મેં બધું હું જાણ્યું બરોબર. હા હું કામ કરું એમ નહીં, બાપુજી ઘેરે હોય ઈ તો બચાડા સાંભળે નહીં એટલે તો એને એવું જ હોય. જો બાપુજી ઘેરે હોય ને તો હું એમ કહું ને કે આપડે શેનું શાક બનાવું તો કે તારે જેનું બનાવવું હોય એનું બનાવી નાખે કે મને વઘારી નાખે એમ કે કાપી, હું નડું તને હવે એવું બોલું. માણા એમ કે આમ બેટા ફ્રીજમાં જોઈ લેજે શાક હોય ઈ બનાવી નાખજે. આમાં જો હું બાને ન કહી શકું, તને ન કહી શકું બરોબર. હવે આમાં બે તમારી બેની વચ્ચે હોડી વચ્ચે હોપારી મારે થઈ છે બરોબર. તો આની કરતા તો કે નોખા થઈ જાય કામ પતે. હવે છેવટે તો નોખું હું કરશું. નોખું તો માને એક દીકરો હોય, નોખા તો કેમ કરવા જો ઈ તો ગમે તે આપડે જ સેવા કરવાની છે નોખા થાય ને. પણ હું એમ કઉ છું કે હું અહીંયા 5 દી રહું ને તો એને થોડીક આમ સમજણ આવે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, કે હવે મારે આ બધું મૂકી દેવું પડશે એમ. હવે એને એની રીતે જીવવા દેવા પડશે એમ. તારી વાત બધી હાચી છે, હું સમજુ છું, સમજુ છું. હા તો પછી એમ હોય, પછી કઈ એનો હઠ પકડીને એને બેસવાનું ન હોય એમ. પણ તને એવી ખબર છે કે તારે જો નોખું નથી થવું, તારે જો એને તારે થોડુંક સહન કરવું જોઈએ, બીજું કઈ પણ નહીં. સહન તો પછી તો હદ હોય એમ કઉ, સહન તો પછી હદ હોય. મારા આવે ને ઈ બધા એને કવડવા દોડે. કોઈ કવડવા નહીં દોડતું હોય, ગૌઢામણા નો એવો સ્વભાવ જ ગૌ હોય. અને તો હવે મેં શું કીધું હોળી વિશે હોપારી મારે થઈ છે, આમ નામ જો એમ જો ને તો મારે લગભગ દવા પીવાનું વારો આવશે. એવી વાત જ નથી આવતી યાર, હું નથી કેતી. તો તમે હું એક બા ને સમજતા પણ તું તો સમજ કે પણ નહીં થતો. સમજુ છું એટલે તો આમાં હજી મેં મારે અહીંયા કોઈને વાત જ નથી કરી કે મારે આમ છે એમ. હા જો તો આવું હોય તો તમે કેદુ ની વાત ન કરતી હતી. આ 1.5 વર્ષ છું, 1.5 વર્ષ હું સહન કરતી. હા તે તું 1.5 વર્ષ સહન કરે કે કેટલા વર્ષ સહન કરે, હું તમને સહન તો કહું કરવું તમે એમ જોઈએ. કહો તારો વાંક છે તો તારું. હા તો તું કેમ કરી ત્યારે ભાવ હાલ કે દી આવું કે. તો તમારે જદી આવવું હોય તેદી તમે અહીંયા આવો ને પછી બધી વાત કઈ ન કરતા. મારે ઘરે કઈ તો આવવું પડશે કે બાયું તેડવા જાઉં છું એમ. ન્યા ભલે ને કઈ ના આવો પણ ત્યાંથી કેજો અહીંયા ફોન બોન મારા પપ્પા ને કોઈ ન કરે. અને એમને અહીંયા આવો ને રાજી ખુશી થી તેડવા આવજો. એને કેવાય હવે તો રોકાઈ ધરાઈ રહ્યા હોય ને તો હાલો એમ અહીંયા આવી ને દાંત કઢાવ્યો બધા. આ તો કોઈને ખબર દાંત જ નથી. કઢે ન્યા આવીને તો ન્યા તે વાત નથી કરી તારા પપ્પા ને. હજી મેં વાત જ નથી કરી કઈ, મેં કીધું જો વાત કરી ને તો આમાં વચશે. હા એ પછી કઈ મારા મોટા બાપા ની મેં કીધું ઓછા ન ઉતરે કોઈ. હમ કોઈ ની મોઢે કોઈ એટલે કોઈ દી મારે હાહુ નું મેં નહી હલકું પાડ્યું. કોઈ દી મારા હાહરા નડે કોઈ દી તમાર નહીં. તો તારે એમનું તો આજ શું છે 11 દી આવું. ભીમ 11 દી ન હોય, ભીમ 11 પછી આવજો. તો ભીમ 11 પછી આવું. હા 11 દી આવું તો 2 દી મારે રોકાવાય ને એમ. તો હવે અહીંયા તમારે શું રોકાય છે. એ બાને 11 મારે થઈ જાય ને તારા બાપા ને. લે તો તમારે હા થઈ એવું છે. હમ છે હા તે તમ તારે હું એમ નથી કેતી તમ તારે માને બાપા ને બધા નોખા કાઢી એવું નથી. હું એમ કઉ છું કે શાંતિ થી રે. હું એમ કઉ કે આપડે તાર બાર બેહવા જાય ને તો અલ્લા દલ્લા ની કોઈ ની વાત નઈ કરવા. હા હું નથી ઘરમાં ને ઘરમાં. એક વાત ફોન જોઈ ઘડીક ટીવી જોઈ અને ઘરમાં કામ કરીએ. એને હું એમ નથી કેતી કે તમે કામ કરો કે તમે બેહો કે કઈ નહી. તો એમ હું કહું કે હવે તમે ખાલી સમજુ ભગવાન છું હવે તને કીધું કે હું તેડી જાય તને એમ. હા એટલે વાત પૂરી થઈ ગઈ બરોબર. હવે એ કોઈ ન કોઈ કોલ નઈ તારે તને સમજીને રેવાનું.
બરોબર. એ બોલે ને એને બોલવા દેવાનું, તારા મગજમાં નહીં લેવાનું. પણ મગજની વાત નથી. મને હું એમ કઉ છું કે હું મારા આવે ને તો એ હું બધું ઓછું રાખું છું. તને પ્રોબ્લેમ તો એ જ છે ને કે ઘરની વાત બહાર કરે છે એટલે એ હા હા આલી પછી વાત નહીં કરે. બરોબર, આપણે કોઈ આવી ને એટલે આપણે સમજાઈ દેવાનું. એમ હું એમ કઉ છું કે આપણે આપણી વાત છે તો એ આપણે આપણી ઘેરે ને ઘેર રાખીએ એમ. આમાં આપણે બે અમારે આપણી ત્રણ વિશે વાત છે. બાપુજી કે સાંભળતા આપણે ત્રણ વિશે વાત છે, તો આમાં ચોથાને હું કરવા આપણે વાત કરવી જોઈએ. એ વાત કરીએ ને એટલે ચોથું આમાં હળી કરે આપણું બેયનું ઘર ભાંગશે એને કાંઈ વાંધો નહીં આવે. કાંઈ વાંધો નહીં. મેં તને કીધું ને હું તને તેડી જાય. બરોબર, હું આવી પ્રેમી ક્યારે ગયા પછી આવી રીતે. બરોબર, ભીમ હજારી વેલા ને ભીમ હજારી દી આવું હોય તે દી આવું. તે દી નતા તમે રોકાવતા હોય. બીજું હું કે બે હું તેડી જાય. બરોબર, મારી રીતે આવે 2-3 તેડી જાય. મને પૂછ્યું તું ને જે તને કેદી તેડવા આવે. મેં કીધું ન્યા મેં કીધું મારે હાહુથી થાય એમ છે હમણાં કામ. હમ. મેં કીધું મારે હાહુ કીધું જા કે 1.5 વર્ષ ગઈ નથી ને મહિનો રોકાય એમ. મેં એમ બાનું દીધું છે અહીંયા મારા પપ્પાને. આ તો તાર પપ્પાને ખબર ન હોય તો આપણે ભીમી જયારે પછી તેડવા આવે ને તો અગાઉ આવું તો એને એમ થાય કે હું આવી હા ગયા. તો એટલે જ એટલે મેં કીધું ઈ કે હા એક દી કહું તો શું એક દી વાડીએ પ્રોગ્રામ રાખ્યો હતો ને કે આપણે જમાઈને તેડાઈએ એમ. મેં કીધું કે તારા હાહરા ને તારા હાહુ ને તેડાય. મેં કીધું ના રે ના, મેં કીધું કાંઈ તેડાવવા નથી. મેં કીધું ત્યાંથી મેં કીધું વરસાદના મેં કીધું આવશે. મેં કીધું શેનો તે પ્રોગ્રામ? દી વાડીએ હતો ભજીયાનો ને સ્લેબ ભર્યો ને એટલે એ અમારો નતો ભર્યો. ત્યાં બાજુવાળાનો પ્લોટ નતો પડ્યો ખબર. હા તે અહીંયા ઘરે મકાન બનાવ્યા હતા ત્યાં વાડિયા પ્રોગ્રામ રાખ્યો હતો હાંજે. ઓલા બાજુવાળા કાકા છે ને એને વાડીએ મકાન બનાવ્યું ને ત્યાં સ્લેબ ભર્યો તો એને ત્યાં સોસાયટી ના હોય ને આડોપાડો ને બધા. હા રણજીતભાઈ ન્યા. હા હા એ રણજીતભાઈ છે ને મોટા ભાઈ ઘરે. તે એને ઘેર ભર્યો તે કે ભજન પ્રોગ્રામ કરવો છે એમ. હા ત્યાં વાડીમાં તમારે લોકો તમારે ખેતર બાજુમાં થાય ને. એટલે જ ને ઈ કે કાજલ ભજીયા બનાવે ને આપડે બધા ખાઈ પછી એમ ઘેરે પ્રોગ્રામ રાખ્યો તો કે તારા હાહુ ને તારા હાહરા ને તેડાઈએ એમ. હા. મેં કીધું હમણાં નહીં. મેં કીધું ભીમ જયારે પછી આવવાના. મેં કીધું મારા હાહુ ને કે બેટા કીધું ની ગઈ તને એમ નથી થતું કે હું અહીંયા રણજીત કાકા ને ફોન કરું. મેં કીધું બધું થતું પણ મેં કીધું પછી મારે મારું મૂકવું પડે ને. મેં કીધું હવે મેં કીધું કાંઈ મારે મેં કીધું થોડું પકડીને બધાને બેહાડવા. મેં કીધું તમે તો બધા કેટલાક દી મેં કીધું. ઈ કે ઈ વાત એ હાચી. અચ્છા હારું હાલ તો હમ મારે તને ફોન કરીએ તેડવા આવે ને તે. તે પછી નઈ કરો. તાર ભાઈ નો ફોન તો આવ્યો હતો. હા એને કઈ વાત નથી કરી ને તમે. ના ના મેં કઈ વાત નથી કરી. છે ખુશી હમાસાર જ પીસા. એ આ બાબત થી તું વાત નથી કરી. છે પ્રોગ્રામ હા. છે હા. મેં કીધું મારી પાસે ટાઈમ નથી અત્યારે મારે કામ છે વાડી નું હતું એવું છેક ચાલુ છે. એટલે એવું છે એ તો મને કેતા નતા. દાળિયા ને એવું છે મેં કીધું હું નઈ નીકળું. બધું વાવી દીધું. વાવી દીધું હે. છે હા તે હારું. હા તે રાખો. એ હા તે હારું આવજો. હા તો